નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું યશ્વી। આ તરફ અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ક્રાઇમ જેસીબી પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। પૂછપરછ દરમિયાન કુખ્યાત શખ્સ કલીમે કર્યો હુમલો। છુપાવેલી છરીથી આરોપીએ હુમલો કર્યો। જેસીબી શરદ સિંઘલને ઈજા પહોંચતા અપાઈ સારવાર। સ્વ બચાવમાં શરદ સિંઘલે ફાયરિંગ કરતા આરોપીને પણ ઈજા। તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની સનસનાટી ઘટના આવી છે। પોલીસ પકડથી બચવા ગયેલી આરોપીએ જેસીબીને હાથના ભાગે છરી મારી હતી, જેમાં પોલીસને વળતા પ્રહારમાં ફાયરિંગ કરતા આરોપીને પણ પગના ભાગે ગોળી વાગી છે। જો કે આરોપી દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલામાં જેસીપી શરદ સિંઘલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને ઇજાગ્રસ્ત જેસીપી શરદ સિંઘલને તાત્કાલિક વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે। ગેરકાયદેસર હથિયારોની હેરફેર અંગેની મળેલી બાતમીના આધારે ઈશાનપુરનો રહેવાસી અને હિસ્ટ્રી શીટર કલીમ શેખને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેની સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર IN ધાસુરા દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉગ્ર બન્યો અને પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો। આરોપીએ પોતાની પાસે સંતાડીને રાખેલ છરી બહાર કાઢી સંયુક્ત પોલીસ કમિશનર પર હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી। તો ત્યારબાદ બનેલી ઝપાઝપી બાદ સંતુ જેસીપી શરદ સિંઘલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, જેના પરિણામે આરોપીના પગમાં ગોળી વાગી હતી। ઘાયલ પોલીસ અધિકારી તથા આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આરોપીના કબજામાંથી કુલ 4 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી સહિતના 30થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક ઘટના સામે આવી છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જી, વાત કરીએ તો અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ચંડોળા તળાવમાં જે કલીમ જે રહેતો હતો તેની પૂછપરછ કરવા ગઈ હતી। તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। તેના ઘરમાં તો કંઈ નહોતું મળ્યું, પરંતુ તેની પૂછપરછ જે કરવામાં આવી હતી ત્યારબાદ જેસીપી જે સાહેબ છે, જે શરદ સિંઘલ જે તેમને પણ પૂછપરછ કરવામાં આવી હતી। તે પૂછપરછ કરી જ રહ્યા હતા, ત્યારબાદ તે ઉગ્ર બન્યો હતો કલીમ, અને જે કલીમ સામે 30થી વધુ જે 37 ગુનાની વાત કરીએ તો 37 ગુનાઓ તેની ઉપર જે છે તે લાગેલા હતા। અગાઉ પણ તેની અટકાયતો પણ કરવામાં આવી હતી। તેને મર્ડર હોય કે કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી શીટર કહેવામાં આવતો હતો। તેની સામે ગન વેચવાના જે ગુનાઓ છે તે પણ કરવામાં આવતા હતા। ખંડણીના ગુનાઓ છે તે પણ તેની સામે નોંધાયેલા છે। જેસીબી ક્રાઇમ બ્રાન્ચના જેસીબી સાહેબ ઉપર જે રીતના હાથના ભાગ વડે, જે હાથના ભાગમાં 3 થી 4 વખત જે છે તે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, અને તે હુમલામાં જેસીબી સાહેબને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। તેમનું બ્લડ પણ છે તે આવવા લાગ્યું હતું બહાર। ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ જે છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અને અત્યારે હાલ પણ તેમની જે છે તે સારવાર ચાલી રહી છે। તે કલીમ જે છે તેને પગમાં ભાગમાં છે તે ગોળી મારવામાં આવી હતી, અને તે ગોળીમાં તેને પણ અત્યારે જે છે સિવિલ અર્થે સારવાર અર્થે જે ખસેડવામાં આવ્યા છે। વાત કરીએ તો જે રીતના જે પૂછપરછ ચાલી રહી હતી ત્યારબાદ શાંતિપૂર્ણ માહોલ હતો, ત્યારબાદ જે પૂછપરછમાં ઉગ્ર જે કલીમ જે છે તેની વાત કરીએ તો ચંડોળા તળાવમાં જે રહેતો હતો ને ચંડોળા તળાવમાં પૂછપરછ કરવા જે ગયા હતા, ત્યારબાદ તેમની ઉપર જે જેસીબી સાહેબ જે છે ક્રાઇમ બ્રાન્ચના તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જી તો જી સ્મિત, આ સમગ્ર ઘટના કેટલા વાગે બની હતી અને હાલ શું સ્થિતિ છે?
જી આ જે સમગ્ર ઘટના જે છે તે 40 થી 45 મિનિટ પહેલા જે ઘટી છે અને ત્યારબાદ તાત્કાલિક જે છે તે બંને શરદ સિંઘલ જે જેસીબી જે છે ક્રાઇમ બ્રાન્ચના તેમને જે હાથના ભાગમાં ઈજાઓ થઈ હતી તે ઈજાઓને લઈને તેમને પણ જે સોલા સિવિલ જે છે અસારવા જે સિવિલ જે ત્યાં પણ લેવામાં આવ્યા હતા અને ત્યાં પણ લઈ જે તેમની જે છે તે સારવાર કરવામાં આવી રહી છે. તેમને પણ હાથના ભાગમાં જે છે લેફ્ટ સાઈડ જે હાથના ભાગમાં છે તેમને પણ 3 થી 4 વખત જે છે છડીના હુમલો કરવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પણ જે છે તે વહી રહ્યું હતું. હજી પણ જે છે શરદ સિંઘલ હડીખમ જે છે તે આરોપીની સામે અત્યારે ઊભા છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચની ઉપર જે હુમલો કર્યો છે શરદ સિંઘલે એક દાખલો બેસાડ્યો છે કે ક્રાઇમ બ્રાન્ચ ક્યાંય પણ ઝૂકશે નહીં. કારણ કે જે વાત કરીએ તો જે કલીમ જે છે હતા જે આરોપી છે મોહમ્મદ જે ઉર્ફે જે કલીમ જે છે તેની પૂછપરછ જે કરવામાં આવી રહી હતી, શાંતિપૂર્વક જે પૂછપરછ કરવામાં આવી હતી બાતમીના આધારે તેઓ લોકો જેસીબી સાહેબ ને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે આલ સાહેબને જે પણ જે પહોંચ્યા હતા તેમની પણ પૂછપરછ જે ચાલી રહી હતી. ત્યારબાદ જે કલીમ જે હતો મોહમ્મદ ઉર્ફે જે કલીમ તેની ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો 3-4 એવા પૂછવામાં આવ્યા. ત્યારબાદ તે ઉશ્કેરાયો હતો અને ઉશ્કેરાઈને જે છે તે જેસીબી સાહેબ ઉપર જે છે રીતના છરી વડે હુમલો કર્યો હતો ને બચાવમાં જે છે તે ક્રાઇમ બ્રાન્ચે જે છે તે ફાયરિંગ કર્યું હતું ને જેસીબી સાહેબની સર્વિસ જે રિવોલ્વર હોય છે તેઓ દ્વારા ફાયરિંગ કરીને જે પગના ભાગમાં જે છે તે કાંડું હોય છે ત્યાં આગળ જે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જી તો જી સ્મિત, આ સમગ્ર ઘટના બાદ પોલીસ વિભાગ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે? જી સારવાર જે છે તે અડધો કલાકથી 40 મિનિટની અંદર જે છે તે ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજી પણ સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા જે છે તે થોડાક જ સમયમાં જે છે તે સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવશે કે આ સંપૂર્ણ ઘટના જે છે તે કઈ રીતના ઘટી હતી અને ત્યાં જે જગ્યા જે છે ત્યાંના લોકો જે રહીશો હતા તે પણ જે છે તે ભયના માહોલમાં અત્યારે છવાયા છે. કારણ કે વાત કરીએ તો ત્યાં જે ફાયરિંગની જે 3-4 ગોળીઓ જે ફાયરિંગ કરવામાં આવી હતી તેના પગમાં જે છે તે જેસીબી સાહેબ જે શરદ સિંઘલ હતા તેમના દ્વારા ગન લઈને તેને જે પગમાં ગોળી મારવામાં આવી હતી ને શરદ સિંઘલે આટલું જે હાથમાં 3 થી 4 વખત છડી જે વાગવા છતાં તે છતાં જે છે તે હડીખમ જે આરોપીની સામે ઊભા રહ્યા હતા અને આખી જે લડત જે છે તે ક્રાઇમ બ્રાન્ચ અને જે સ્થાનિક પોલીસ હતી ચંડાળો તળાવની તેઓ દ્વારા જે છે તે આખું સંપૂર્ણ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું હતું. અત્યારે જે છે થોડાક જ સમયમાં જે શરદ સિંઘલ દ્વારા સ્ટેટમેન્ટ જે છે તે ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવશે. જી તો જી સ્મિત, જે જેસીપી પર અત્યારે હુમલો થયો છે હાલ તેમની શું સ્થિતિ છે? વાત કરીએ તો જેસીબી સાહેબને છેલ્લા 20 થી 30 મિનિટ ત્યાં પહોંચી ગયા હતા અસરવા સિવિલ ખાતે ને તેમની અત્યારે હાલ જે છે તે જે ડૉક્ટર જે છે સુપ્રિન્ટેન્ડન્ટ જે ડૉક્ટર રાકેશ જોશી તે પણ ત્યાં પહોંચ્યા હતા ને તેમની ખુદ જે સારવાર જે છે તેમને કરી હતી. હાથના ભાગમાં જે છરી વડે જે 3 થી 4 વખત જે લીટા પડી ગયા હતા તેમને જે ઈજાઓ જે થઈ હતી તેની અત્યારે સારવાર જે છે તે ચાલી રહી છે અને અત્યારે હાલ પણ જે શરદ સિંઘલ જેસીબી જે સાહેબ છે ક્રાઇમ બ્રાન્ચના તે પણ અત્યારે હાલ હડીખમ જે છે તે હોસ્પિટલમાં જે અત્યારે સિવિલ જે ખાતે છે તે ત્યાં અત્યારે ઊભા છે. તે આરોપીની બાજુમાં જે છે હડીખમ ઊભા છે. આરોપીને જે પગમાં ગોળી વાગી છે ત્યાં પણ ફોટોઝ જે છે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પણ હજી પણ આટલું વાગવા છતાં છે તે ત્યાં ઊભા છે અને અત્યારે હાલ જે સારવાર જે આરોપીની પણ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક તેની પણ હાલ તપાસ ચાલી રહી છે. 37 ગુનાઓ જે મોહમ્મદ ઉર્ફે જે કલીમ જે છે તેની ઉપર જે 37 ગુનાઓ જે હતા તેમાં ખંડણી મર્ડર જે હત્યાના કેસો હતા તે પણ અત્યારે અટકાયતો કરી હતી. ઘણી બધી ગેરપ્રવૃત્તિઓ પણ તે કરતો હતો. તેની ઉપર પૂછપરછ કરવા ગયેલી અને 4 થી 5 જે છે તે ગેરકાયદેસર જે હથિયારો જે હતા તેને પણ અત્યારે જપ્ત કરવામાં આવે છે. વાત કરીએ તો જે મોહમ્મદ ઉર્ફે જે કલીમ હતા તેની પણ હાલ જે ધરપકડ કરવામાં આવી છે. પગમાં ફાયરિંગ કરીને જે બચાવમાં જે ક્રાઇમ બ્રાન્ચના બચાવમાં જે શરદ સિંઘલ જે જેસીબી છે તેમને જે ફાયરિંગ કર્યું હતું તે ફાયરિંગમાં પગના ભાગમાં છે તે આરોપી જે મોહમ્મદ ઉર્ફે જે કલીમ છે તેને પગમાં ગોળી વાગી હતી તેને પણ હાલ જે અસરવા સિવિલ જે છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ને જેસીબી સાહેબની પણ અત્યારે હાલ જે સ્થિતિ જે છે કાબૂમાં છે, કારણ કે તેઓને પણ જે છે તે બ્લડ થોડું ઘણું વધારે જે છે વહી ગયું હતું ને તેની પણ અત્યારે સંપૂર્ણ રીતે જે જાંચ કરવામાં આવી રહી છે ને જે કલીમ જે છે મોહમ્મદ ઉર્ફે કલીમ તેની પણ અત્યારે હાલ જે છે તે પૂછપરછ કરવામાં આવશે. થોડીક જ સમયમાં જે છે જેસીબી સાહેબ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે પાસ કરવાના છે. તેઓ અત્યારે હાલ જે સુરક્ષિત છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં હાલ જે તૈનાત કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જે પણ છે ત્યાં પણ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશીઓને હમણાં જે ગેરકાયદેસર જે રહેતા હતા તેઓ લોકોને બહાર જે કાઢવામાં આવે ક્યાંક ને ક્યાંક તેમાં પણ આનો રોલ હોઈ શકે છે તેવું પણ માહિતી મળી રહી છે. જી સ્મિત, આ ઘટનામાં અન્ય કોઈ પોલીસ કર્મી ઘાયલ થયો છે, ઇજાગ્રસ્ત થયો છે અને આ જે આરોપી છે એની સામે કેટલા ગુનાઓ છે?
જી, આરોપી જે છે તેની ઉપર 37 ગુનાઓ જે છે દાખલ છે. આરોપીની વાત કરીએ તો જે મોહમ્મદ ઉર્ફે જે કલીમ જે છે, વાત કરીએ મોહમ્મદ કલીમ ઉર્ફે જે કલીમ ભૈયા તરીકે ઓળખાય છે ને તે કલીમ ભૈયા જે તે અકબરનગરના પઠાણ જે છે તેવા નામે ઓળખાય છે. તે આ જે વ્યક્તિ જે હતો તેની સામે જે રીતના વાત કરીએ તો તેના જે આરોપીના જે મોહમ્મદ જે કાલીન ભૈયા જે છે તેવું કહેવામાં આવતું હતું. તેમને નામ પણ જે છે હમણાં રાખવામાં આવ્યું હતું. ઈશનપુર પોલીસ સ્ટેશન, વટવા પોલીસ સ્ટેશન, ઈશનપુર, દાણી લીમડા જે છે, ઈશનપુરમાં સૌથી વધારે જે ગુનાઓ હોય તે કરવામાં આવ્યા હતા. ઈશનપુરમાં વાત કરીએ તો 16 થી 17 ગુનાઓ જે છે તે ઈશનપુરમાં કરવામાં આવ્યા હતા. 37 ગુનાઓ જે છે તે કુલ મળીને અમદાવાદ શહેરની વાત કરીએ તો 37 ગુનાઓ તેની ઉપર જે રજીસ્ટર હતા. અને ત્યારબાદ જે પૂછપરછ કરવા ગઈ હતી બાતમીના આધારે તેના ઘરમાંથી જે પિસ્તોલો જે હતી તે 3 થી 4 જે ગેરકાયદેસર જે હથિયારો જે હતા તેને પણ જે તે કબજે કરવામાં આવ્યા છે. ને ત્યારબાદ તેને વધુ પૂછપરછ કરતા જ્યારે હથિયારો મળી આવ્યા હતા ત્યારે વધુ પૂછપરછ કરતા જ્યારે તેની જે માહિતી મળવામાં આવી હતી ને ત્યારબાદ 2 પ્રશ્નો જે છે તે ક્યાંક ને ક્યાંક પૂછવામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવ્યા હતા. અને તે બાદ જે છે તેની પૂછપરછ ચાલી જ રહી હતી ને ત્યારબાદ તે ઉગ્ર બન્યો હતો. મોહમ્મદ ઉર્ફે જે કાલીન ભૈયા છે જે તે ઉર્ફે જે ઉગ્ર બન્યો હતો ને ઉગ્ર થયા બાદ જે છે છરી ડાયરેક્ટ જે છે તે કાઢી દીધી હતી ને શરદ સિંગલ જે જેસીબી સાહેબ છે તેમને લેફ્ટ હેન્ડમાં જે છે તે છરીના જે છે 3 થી 4 ભાગ જે છે તે કરી દેવામાં આવ્યા હતા. ને તેનું બ્લડ પણ જે છે જેસીબી સાહેબનું વધારે વહી ગયું હતું. ને ત્યારબાદ જે છે તે અસરવા સિવિલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે. હાલ એવી કોઈ પ્રાથમિક માહિતી નથી કે બીજા કોઈ ઓફિસર જે છે ક્રાઇમ બ્રાન્ચના તેમને કોઈ ઈજાઓ થઈ હોય. ફક્ત ને ફક્ત ક્રાઇમ બ્રાન્ચના જેસીબી છે તે એકદમ નજીકથી જે પૂછપરછ કરી રહ્યા હતા. ને પૂછપરછ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક જે ઉગ્ર બન્યો હતો જે કાલીન જે છે જે કલીમ જે છે તે ઉગ્ર બન્યો હતો ને ત્યારબાદ તેને જે છે તે જેસીબી સાહેબ ઉપર જે છે તે ક્યાંક ને ક્યાંક છરી વડે હુમલો કર્યો હતો. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.